અક્ષરધામથી અવની પર જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત ગાન કરવા જેને કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરિ. વંદો મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી ગુરુ હરિ. સજન સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ દાસાનો દાસ પ્રબોધ જીવન સ્વામીજી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય. હરિમય પ્રદેશના ભૂલકાઓના એક સાથે દર્શન કરીને ખરેખર ખૂબ આનંદ થયો. ગઈકાલે અમેરિકાના નિમિત્ત ભૂલકાઓનો વર્કશોપ હતો. એ નિમિત્તે 648 કાર્યકર્તાઓ 3 જગ્યાએ ભેગા થયા, ન્યૂજર્સી, શિકાગો અને હ્યુસ્ટનની ધરતી પર. અને ગુરુહરિએ કાલે બહુ અનુપમ આશીર્વાદ આપ્યા. ગઈકાલનો દિવસ જ એવો હતો, 26મી તારીખ, જિંદગીમાં ક્યારેય ન ભૂલાય એવો દિવસ. કે ગુરુહરિ દર્શનના દાન આપે, આશીર્વાદ આપે, એ દિવસ તો જિંદગીમાં ક્યારેય ભૂલાય જ નહીં. અને એ ગુરુહરિ આપણને થોડીક ક્ષણોમાં દર્શનના દાન આપવા માટે એ વિડીથી અહીંયા પધારી રહ્યા છે. એમને જે સમય આપ્યો હોય કે 9:15 વાગે નીકળવાનું છે, એટલે ગાડી 9:10 સંત નિવાસથી પસાર થતી હોય. વસ્તુ એકદમ સામાન્ય છે, વસ્તુ એકદમ સામાન્ય છે, પણ કાર્યકર્તા તરીકે બહુ સમજવા જેવી છે. શિબિરનો સમય 9:30 વાગે સ્ટાર્ટ કરવાનો હોય, એટલે આપણને એવું થાય કે 9:30 બધા નાસ્તો કરતા હશે, 9:30 વાગે થોડી કીર્તન ભક્તિ ચાલુ થશે, એટલે હું 10 વાગે જઈશ તો ચાલશે એમ. વર્ષો પહેલાં યોગેશભાઈ રાવલ એક વખત હરીશમૂર્તિમાં જૂના નિર્દેશમાં સ્વામીજી થાળ ગ્રહણ કરતા હતા સારા બાપાવાળી રૂમમાં. તો યોગેશભાઈ રાવલ બપોરે 11:15 વાગે સ્વામીજીના દર્શન કરવા માટે આવ્યા. ત્યાં સામે બિરાજમાન થયા. સ્વામી કે અત્યારે યોગેશ એકદમ યાદ આવ્યા તમે, એટલે હું દર્શન કરવા આવી ગયા. કે બહુ સરસ, સ્કૂલ ચાલુ છે? તો કે હા. તો કે અત્યારે લેક્ચર નથી લેવાનું, એટલે કે આપણા દર્શન કરીને થાળ કરીને પછી જઈશ, કે છેલ્લા 2 લેક્ચર છે લઈ લઈશ. કે તો કે રૂટીન કેટલા વાગે જવાનું? તો કે 11 વાગે. સ્વામીજી ઘડિયાળ સામે જોયું, લગભગ 12 વાગ્યા હતા. પછી કે તું પહોંચીશ કેટલા વાગે? તો કે 2 વાગે પહોંચી જઈશ, કે 2:30 વાગે લેક્ચર લેવાનું છે. તો કે વહેલા ના જાય ચાલે? તો કે ઘરની જ છે ને સ્કૂલ, એટલે ચાલે. પછી સ્વામીજીએ જે રહસ્યની લીટી આપણને સૌને જાગૃત કરવા માટે, યોગેશભાઈનું તો ખાલી મિસ છે, આપણે સૌને જાગૃત થવા માટે સ્વામીજી બહુ અદ્ભુત વાત કરતા કહ્યું કે એટલું ધ્યાન રાખજે કે આજે તું ત્યાં લેટ જાય છે એ તારો સ્વભાવ ના બની જાય. અને જો સ્વભાવ બની જશે તો ભગવાનની પ્રસન્નતાની દુનિયામાં પણ તું હંમેશા લેટ પડી જઈશ. એક કાર્યકર્તા તરીકે આપણે ખૂબ જાગૃત રહેવાની જરૂર છે. એક મિનિટનો કેવી રીતે ઉપયોગ કરવો, એ વર્ષોથી આપણને બધાને હરિપ્રસાદ સ્વામીજી મહારાજની પરાવાણીમાંથી આપણને અનેક વખત સાંભળવા મળ્યું છે કે આપણે સૌથી વધારે સમય કોઈ ખાઈ જતું હોય તો 3B આપણો ખૂબ મોટો સમય ખાઈ જાય છે. બાળક બુદ્ધિ, બાહ્ય દ્રષ્ટિને બરોબરી આપવાનું. એટલે બ્રહ્મયારી સ્વામીજીએ હમણાં જાગૃતતા માટેનું બહુ અદ્ભુત પારાયણ કર્યું 1 વીક સુધી. અને ઇતિહાસ સર જેવી રીતે તમામ દિવસે 7 દિવસ આખો હોલ ફૂલ રહ્યો અને બધાએ બહુ દિલથી લાભ લીધો.
ગુણાતાન સાહેબ વાતમાં લખ્યું છે ને, અડધો અડધ કથા વાર્તાનો જોગ હશે એનું જ સરખું રહેશે. હજુ તો અઠવાડિયું થયું છે પારાયણને, અને ફરી વખત બીજી શિબિરનું આયોજન થયું. ગુણાતાન છે તો અડધો અડધ કે છે, આપણે અઠવાડિયામાં બીજી વખત ભેગા થયા છે. એટલે આ મોટા પુરુષો આવી ગરજ રાખીને અહીંયા પધારી રહ્યા છે. એમનો જ પૂર્વાશ્રમના પહેલાંના પ્રસંગની વાત કરીએ તો વર્ષો પહેલાં નિરંજનાનંદ સ્વામીએ જુનાગઢની ધરતી પર પહેલી વખત પધાર્યા તો ગુરુ ગુણાતીતે એમને સામેથી બોલાવ્યા. નિરંજનાનંદ સ્વામીને કહ્યું કે ભગવાન ભજવા માટે આવે છે એટલે એક વાતનું ધ્યાન રાખજો. તો કે હા સ્વામીજી, શું મારે ધ્યાન રાખવાનું છે? દ્રષ્ટિવાળો આત્મા હશે, ભગવાનના અધિકારવાળું પાત્ર હશે. એટલે ગુણાતાન સ્વામીએ સીધું જ કહ્યું, કોઈના દોષ સ્વભાવ પ્રકૃતિ તરફ નજર ન જાય એનું તું ધ્યાન રાખજે. નિરંજન સાહેબે હાથ જોડીને પ્રાર્થના સ્વરૂપે એમને વાત કરતા બે હાથ જોડીને કહ્યું કે પ્રભુ, આપની પરાવાણી સાંભળ્યા પછી, આપની કથા વાર્તા સાંભળ્યા પછી ક્યાંય એવું સાંભળવા નથી મળ્યું કે પ્રકૃતિના કાર્યમાં માલ માનવો જોઈએ. પછી કહ્યું પ્રકૃતિનું કાર્ય એટલે વ્યવહાર. ગુણાતાન સાહેબ કહ્યું વ્યવહાર એટલે તો તાજખાનું છે, એમાંથી ગમે એટલી મહેનત કરો એમાંથી ક્યારે સુગંધ કે અત્તરની સ્મેલ આવે નહીં, અને ક્યારે એમાંથી સોના મોરો નીકળે નહીં. એ વ્યવહાર એવી વસ્તુ છે ને, આપણો અનેક ઘણો સમય બગાડી કાઢે, બિનજરૂરી સમય બગાડી કાઢે. જે આપણો સબ્જેક્ટ પણ ના હોય તે આપણે એમાં માથાકૂટમાં પડી અને આપણે અનેક પ્રકારનો સમય વ્યતીત કરી દેતા હોય છે. નિરંજન સ્વામીએ કહ્યું કે પ્રકૃતિના કાર્યમાં તો પ્રભુ શું માલ માનવું, એમાં શું જેવો છે, અને વ્યવહારમાં પડવું એવું તો આપની કથા વાર્તામાંથી ક્યારેય સાંભળવા મળ્યું નથી કે. અને ત્રીજી લીટીની પ્રાર્થના આપણને સૌને એક આદર્શ રાખવા જેવી લીટી ગુણાતાન સ્વામીને પ્રાર્થના કરતા નિરંજનાનંદ સ્વામીએ કહ્યું કે જોવા જેવા તો આપ છે, પછી બીજું જોવું શાના માટે? કેટલી બધી અદ્ભુત એક લીટી છે કે જોવા જેવા તો આપ છો, એમ બસ. જે પુરુષ હમણાં થોડીક ક્ષણમાં આપણા સૌની વચ્ચે પધારી રહ્યા છે એ જ પુરુષ જોવા જેવા છે, બીજું કાંઈ જોવા જેવું નથી. બોલવાનું સહેલું છે, સમજવાનું, જીવનમાં આત્મસાત કરવાનું બહુ અઘરી વસ્તુ છે, પણ આટલી વસ્તુ જીવનમાં સમજાઈ જાય તો જિંદગીનો આપણો કોઈ સમય બગડે નહીં, ક્યારેય સમય બગડે નહીં. આપણે આજે ઠરાવ કરવો છે પ્રભુ સ્વામીજીના સાનિધ્યમાં કે અમારે હરેક મિનિટનો ઉપયોગ આપના ગમતામાં કરવો છે, હરેક સેકન્ડનો ઉપયોગ આપણા ગમતામાં કરવો છે. એના માટે ધરતીના બે સર્વોત્તમ આદર્શ એટલે ગુરુહરિ વિશાળજી મહારાજનું જીવન અને પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજનું જીવન છે. એ બે જીવન તરફ નજરાય કે બ્રહ્માંડના કોઈ શાસ્ત્ર વાંચવાની જરૂર નથી. આ બંને પુરુષ એવું જીવન જીવીને આપણને સૌને બતાવ્યું છે. વર્ષો પહેલાં પ્રભુદાસભાઈએ યોગીજી મહારાજનો અપ્રતિમ ભીડો જોઈને બે હાથ જોડીને યોગીજી મહારાજને પ્રાર્થના સ્વરૂપે કહ્યું હતું કે બાપા, આટલો બધો ભીડો તમે શાના માટે બેઠો છો? ત્યારે આપણે સૌના માટે યોગીજી મહારાજે પ્રભુદાસભાઈને કહ્યું હતું કે તમારા માટે. આ એક લીટી સાંભળ્યા પછી પ્રભુદાસભાઈ જીવન કેવું જીવ્યા, કેવું જીવન જીવ્યા. આપણે એ આદર્શ રાખવાનો છે. બસ પ્રસંગ આપણે વાંચીએ છીએ, વિચારીએ છીએ, કદાચ ગોષ્ઠી કરીએ તો ગોષ્ઠી પણ કરી કાઢીએ છીએ, પણ પછી પ્રભુદાસભાઈ જે જીવન જીવ્યા છે ને એના તરફ જે નજર રાખવાની છે ને એ નજરમાં ક્યારેક 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 ચૂક થઈ જાય છે, જેના ફળસ્વરૂપે આપણી જિંદગીનો ઘણો બધો સમય બગડી જાય છે. યાદ રાખવા જેવી વસ્તુ તો એ છે કે પ્રભુદાસભાઈ પછી જે જીવન જીવ્યા છે, પછી હરિપ્રસાદ સ્વામી જે જીવન જીવીને બતાવ્યું છે, એટલે યોગીજી મહારાજની જીવન ભાવના છે બીજું કશું જ એના જીવનમાંથી ક્યારેય પ્રતિબિંબિત થયું નથી. યોગીમાંની અનુવૃત્તિની ભક્તિ 24 કલાકને હરેક સેકન્ડ કરી છે પુરુષે. એટલે જ અમેરિકન મેડિકલ સાયન્સનો ડેટા એવું કહે છે કે 87 વર્ષના દેહ પાછળ 175 વર્ષનું કામ લીધું છે. કોના માટે? ગુરુહરિ યોગીજી મહારાજની પ્રસન્નતા માટે અને આપણી આત્મનેત્ર નિરંતર ભગવાન સન્મુખ ચાલે એટલા માટે એક આદર્શ કાર્યકર્તા તરીકે એ પુરુષનું જીવન આપણે બહુ ખરેખર આદર્શ રાખવા જેવું છે. આપ શું આદર્શ રાખો જ છો? તો મારી જિંદગીનો મને અનુભવ કરેલો એક નાનકડો પ્રસંગ 2008ની સાલમાં સ્વામીજી 2009ના સમય માટે સ્વામીજી અમેરિકાની ધરતી પર બધાને આમંત્રણ આપતા હતા. દિવસ રાત જોયા સિવાય એવરેજ 1.5 દિવસે સ્વામીજી સિટી બદલી કરતા હતા. જે સિટીમાં જાય ત્યાં પધરામણી હોય, ત્યાંની ખાનગી હોય, ત્યાંની સભા હોય, ત્યાંની સેવા લખવાની હોય, એટલો બધો એક્સ્ટ્રીમ ભીડો સ્વામીજી એ વખત વેચતા હતા, આપણે કલ્પના ના કરી શકીએ એવો જબરજસ્ત ભીડો સ્વામીજી વેચતા હતા. એ બધું વિચરણ પતાવીને સ્વામીજી ન્યૂજર્સી પધાર્યા હતા અને રુદ્રકાંતભાઈને ત્યાં સ્વામીજીનો આરામ હતો. એ દિવસે રાત્રે 1:45 વાગ્યા હશે રાત્રે,
અને સ્વામીજીને એક્યુપ્રેશર કરવાનું સદભાગ્ય મળ્યું હતું. 3-4 મુક્તો એક્યુપ્રેશર કરતા હતા. એક્યુપ્રેશર કરતાં કરતાં એમના ભીડાનો વિચાર કરતાં કરતાં મારી આંખમાં આંસુ આવી ગયા. એટલે સ્વામીજીએ તરત પૂછ્યું, કોણ? એટલે હું કંઈ બોલ્યો નહીં. પછી કે નજીક આવ. એટલે ચરણારવિંદમાંથી સ્વામીજીના મુખારવિંદ પાસે નજીક બોલાવ્યા. પછી સ્વામી બધાને કહ્યું, જાઓ તમે. એટલે વારાફરતે બધા ભૂલકાઓ એક્યુપ્રેશર કરીને પગે લાગીને બધા નીકળતા હતા. હું રડતો હતો સ્વામીજી પાસે. મને કે શું થયું? કાંઈ નહીં. કે શું થયું એમ? એટલે કશું બોલ્યા નહીં. એટલે સ્વામીજીએ પોતાના ગાતરિયાથી આંસુ લૂછ્યા. પછી સ્વામીજી કે શું થયું એમ? સ્વામી તમારો ભીડો દેખાતો નથી, આટલો બધો તમે ભીડો બેઠો છો, એવું કહેતા કહેતા ફરી રડી પડ્યા. એટલે સ્વામીજી પોતાને પોઢેલા હતા ત્યાંથી ઊભા થઈ ગયા. પછી મારા માથા પર હાથ ફેર્યા, કે કશું બોલ્યા નહીં. લગભગ 50-60 સેકન્ડ સુધી, 1 મિનિટ સુધી મને હેત કર્યો, માથા પર હાથ ફેર્યો, આંસુ ફરી વખત લૂછ્યા. પછી એક લીટી બોલ્યા સ્વામીજી, તો યોગીજી મહારાજને જોયા નથી ને એટલે તને ભીડો લાગે છે. કે જેને એક વખત યોગીજી મહારાજના જીવનમાં ચાંચ ડૂબી ગઈ ને એને ભીડો ભીડો જ લાગે નહીં. તુંય સાચો છું, તારી ભાવનાએ સાચી છે અને હું પણ સાચો છું. પછી સ્વામીજીની આંખમાં આંસુ, મારી આંખમાં આંસુ, અને પછી વાર્તાલાપ પૂરો થઈ ગયો. પણ એક વખત યોગીજી મહારાજના ભીડો જેને જોઈ લીધો છે ને, સ્વામી કે એને ભીડો ભીડો લાગે નહીં. અને સ્વામીજી જે ભીડો વેઠતા હતા ને એટલે કોઈએ બહુ સરસ શબ્દો લખ્યા છે. ભીડો શબ્દ લાગે ભીડાથી વામણો, એવું જીવન હરિપ્રસાદ સ્વામી મહારાજ આપણા સૌના માટે જીવી ગયા છે. એ પુરુષને આદર્શ રાખીશું, એ પુરુષના જીવનમાં જેટલું ડૂબીશું ને એટલું આપણે સાચા નિમિત્ત શબ્દને સમજી શકીશું. બાકી ઘણી વખત નિમિત્ત બનતા બનતા અહંકારની ખેતી પણ થઈ જતી હોય. આત્મીયતા વધારતા વધારતા આપણે ઈગોના સેટિસ્ફેક્શન માટે ઘણી બધી જગ્યાએ આપણે આત્મીયતાનું ખંડન કરી નાખતા હોય. એના માટે હરિપ્રસાદ સ્વામીજીના જીવનને આપણે આદર્શ રાખવું છે. બસ ગુણોત્તમ સાહેબ બીજી વાતમાં લખ્યું છે ને, તેમાં સારામાં સારું શું છે ને બોડામાં બોડું શું છે, કે આ સાધુનો સંબંધ થયો એથી બીજું કોઈ સારું છે જ નહીં ને સારું સમજવું પણ નહીં. ફરી પાછું ગુણાતન સાહેબ વાતમાં એ વસ્તુ લખીને આપણને સમજાય છે કે આ પુરુષે આપણને ગોદમાં લીધા છે. હરિપ્રસાદની સર્વોત્તમ આપણા સૌના આત્મા પરની કરુણા હોય ને, કે આપણે પ્રબોધ સ્વામીજીની ગોદ આપી દીધી છે ને, એથી વિશેષ ધરતી પર બીજી કોઈ કરુણા હોઈ શકે જ નહીં. અને એ પુરુષને આપણને જે ગોદ આપી છે એ પુરુષ નિરંતર હરિપ્રસાદ સ્વામીજીના યોગ કાર્યને આગળ વધારવા માટે જે કઠિન અને કારમી તપશ્ચર્યા કરી રહ્યા છે, જે ગરજને પ્રીતિ રાખી રહ્યા છે, આત્મીય વિદ્યાધામની ધરતી પર સાથે રહીને દર્શન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય છે. અને દિનચર્યા જોઈએ ને તો એ વાણી મૌન થઈ જાય એવી છે. ઘણી વખત 25 મુક્તોથી લઈને એક દિવસ તો 244 જેટલા મુક્તોની ખાનગી એક જ દિવસમાં સ્વામીશ્રીએ કરી હતી. એક જ દિવસમાં. ખાલી 25 જણની જોડે ખાનગી તો કરી જોજો એટલે સમજાશે. એ તો બધું ઠીક છે, ખાલી તમે ખુરશી પર બેસો તમારી સામે 5 વ્યક્તિ તમારી સામે જોયા કરે ને એટલું ખાલી કરો ને, તમને લાગશે કે શાંતિથી જીવવા દે ને ભાઈ, કે પ્રાઇવસી જેવું હોય કે નહીં હોય. હું આખો દિવસ 5 કેમેરા લઈને મંડી રહ્યો છો, 10 મોબાઈલ લઈને મંડ્યા પડો છો, એવું આપણને થશે. એમ શાંતિથી જીવવા દો. એ સાધુની જિંદગીની 1 મિનિટ પ્રાઇવેટ નથી. એક કાર્યકર્તા તરીકે બહુ સમજવા જેવી વસ્તુ છે. હા, હસવા જેવી નથી, બહુ ગંભીરતાથી લેવા જેવી વસ્તુ છે. હા, એ 24 કલાકની હરેક સેકન્ડ એમના અંગ કહીએ એ તો એક ભયંકર મનુષ્ય ભાવ છે. પણ આગળનું એમનું જીવન જોયું હોય, અત્યારનું જીવન જોયું તો 360 ડિગ્રી આપણા સૌના માટે એને ચેન્જ કરી કાઢ્યું છે. જે આત્માની જવાબદારી હરિપ્રસાદ સ્વામીને ભગવાન સ્વામી એમને સોંપી છે, એ આત્માની યાત્રા નિરંતર ભગવાન સન્મુખ ચાલે, એના માટે એ પુરુષે જે તપશ્ચર્યા કરી રહ્યા છે ને એ બહુ સમજવા જેવી તપશ્ચર્યા છે. આટલો બધો ભીડો એ પુરુષ વેઠે છે, આટલી બધી ગરજ એ પુરુષ રાખે છે, આટલી બધી ખાનગીઓ એ પુરુષ કરે છે. એ બધાની વચ્ચે એક દિવસે આરતી ચૂકતા નથી, એક દિવસે સવારની ધૂન ચૂકતા નથી, એક દિવસે સાંજની આરતી ચૂકતા નથી, એક દિવસે રાત્રિની સભા ચૂકતા નથી. ઘણી બધી વખત આ વસ્તુ આપણે સાંભળી હશે, પણ પોતાની જાત સાથે આત્મસાત કરવાની વસ્તુ છે. જે દિવસે સવારની આરતીમાં 2-5 મિનિટ લેટ પડ્યા હશે, 2-5 મિનિટ પછીનો એ રૂમનો વાર્તાલાપ સમજવા જેવો છે. ક્યારેક એ સ્ટાફના મુક્તોને કોઈ દિવસ પૂછજો કે જે દિવસે આરતી ચૂકાઈ હોય એ દિવસની પરિસ્થિતિ કેવી હોય છે. એને કશી જ કરવાની જરૂર નથી,
એ ભગવાનને અખંડ ધારેલા પુરુષ છે, આપણા પ્રાણાધાર પુરુષ છે. છતાં પણ એ પછીનો જે પશ્ચાતાપ હોય છે ને પુરુષનો, એ મારા માટે હોય છે, આપણા સૌના માટે હોય છે. કે જે દિવસ મારી આરતી ચૂકાય, જે દિવસ મારી સભા ચૂકાય, જે દિવસ મારાથી સ્વાધ્યાય ભજન ચૂકાય, તો મને એવો અરેરાટી થાય છે, મને એવો પશ્ચાતાપ થાય છે. એવો સ્વાધ્યાય એક સંત તરીકે, એક કાર્યકર્તા તરીકે, એક નિમિત્ત ભૂલકું તરીકે મારે ખૂબ વિચારવાની જરૂર છે. એ પુરુષ જે તપશ્ચર્યા કરે છે, કોના માટે કરે છે? મારા આપણા સૌના માટે એ તપશ્ચર્યા કરે છે. એ તપશ્ચર્યાને સમજવાનો દિવસ એટલે કાર્યકર્તા શિબિર છે. અમરીશ શિબિર એટલે આપણા માટે સાચા નૂતન વર્ષ છે. એવું હરિપ્રસાદ સ્વામી અનેક વખત કહેતા કે જે દિવસે અમરીશોની સેવા ભક્તિ કરવાનું તમને સદભાગ્ય મળે, ત્યારે હરિધામની ધરતીને તમારે દીપોત્સવી તરીકે ઉજવવાની, એવું કહેતા. અને આટલા બધા અમરીશોનું, આટલા બધા નિમિત્ત સેવકોનું સાથે દર્શનનું સદભાગ્ય પ્રાપ્ત થાય, કેટલા બધા ભાગ્યની વાત છે. પણ એના માટે સવારથી એમનો ઉમંગ જોયો હોય તો, અને બીજી બાજુ એ ટાઈમ મેનેજ કરે છે ને, ખરેખર જબરજસ્ત ટાઈમ મેનેજમેન્ટ કરે છે. આપણને તો એવું લાગે કોઈ કાર્યકર્તા કે કોઈ દીકરો આપણને મળવા આવે તો પ્રાદેશિક સંત તરીકે હું તો બહુ બિઝી છું ભાઈ, મારી પાસે અત્યારે સમય જ નથી. જેને ખરેખર નિમિત્ત શબ્દને સમજ્યો છે, જેને ખરેખર હરિપ્રસાદ એક પ્રભુસ્વામીના જીવનમાં થોડી ઘણી ચાંચ ડૂબી છે, જાજી ચાંચ તો ડૂબે એવી નથી, થોડી ઘણી ચાંચ ડૂબી છે ને, જેને એ જીવનમાં ક્યારેય કોઈ દિવસ કોઈ અમરીશને કે કોઈ યુવકને એવું કહી જ ન શકે કે હું બિઝી છું. જે આ બંને પુરુષોના જીવનમાંથી વસ્તુ પ્રતિબિંબિત થાય છે. આટલી લાખો ટન પ્રવૃત્તિની વચ્ચે એના જીવનની જે સહજતા છે, લાખો ટન પ્રવૃત્તિની વચ્ચે એને આપણા સૌના આત્માની સેવા ભક્તિ કરવા માટેની જે ગરજ છે ને, એ કલ્પનાતીત ગરજ છે, કલ્પનાતીત ગરજ છે. આટલી બધી પ્રવૃત્તિની વચ્ચે પરનું જે ટાઈમ મેનેજમેન્ટ છે, એ આપણી આંખમાં ખરેખર આંસુ લાવી દે એ વસ્તુ છે. એટલે એક દિવસ કરુણાએ કરીને એમને વાત કરી કે હરિધામથી એવડીની ધરતી પરથી આવ્યા પછી લગભગ 3 વર્ષના વાના વહી ગયા છે, પણ 3 વર્ષમાં આટલા બધા ભક્તોને વર્લ્ડ વાઇડ કોઈ હરિપ્રબોધન પરિવારનું એક સેવક એવું નહીં હોય કે પ્રભુ સ્વામી મને સંતોષકારક દર્શન નહીં આપ્યા હોય. જેને ખાનગીની જરૂર હશે એવી એક વ્યક્તિ એવું નહીં, કે એક સાધક એવા નહીં હોય, કે એક સંત એવા નહીં હોય કે જેને ખાનગીની જરૂર હોય પ્રભુ સ્વામીને સમાધાન સંતોષકારક ના આપ્યું હોય, એને સમય ના આપે. એક વ્યક્તિ એવી નહીં, એક પણ વ્યક્તિ એવી નહીં કે જેને ચરણ સ્પર્શ કરવાનું કે દર્શન કરવાનું સદભાગ્ય ના પડ્યું. અહીંયાથી છેક લોસ એન્જલસ સુધી, કોઈ પણ પ્રદેશમાં, કોઈ પણ પરદેશમાં, કોઈ પણ એવીડીમાં આવેલી કોઈ પણ વ્યક્તિ હોય, દરેક વ્યક્તિ, ધારો કે આજે એવીડીમાં 300 વ્યક્તિ આવી છે કે 100 વ્યક્તિ આવી છે, દરેકને સંતોષકારક દર્શન થાય, દરેકને સંતોષકારક સમાધાન મળે. કેવી રીતે ટાઈમ મેનેજ કરતા હશે? અને આટલા બધા ટાઈમ મેનેજમેન્ટની વચ્ચે પણ આરતી, સભા, ધૂન ક્યારેય નહીં. 3 ટાઈમની પ્રદક્ષિણા ઠાકોરજીની એ ક્યારેય ચૂકતા નથી. એ વોકિંગ કરતા હોય ત્યારે ક્યારેય ચૂકતા નથી. અને વોકિંગ કરતાં કરતાં જે ટાઈમ મેનેજ કરે છે, વોકિંગ ચાલુ થાય એ નિધિ દિવસની પહેલી વાત બોલવાની મનમાં ચાલુ થાય, વોકિંગ કરતા સુધીમાં 51 વાત પૂરી થઈ જાય, એમનામ સાચું ટાઈમ મેનેજમેન્ટ કહેવાય, એમનામ હરિપ્રસાદ સાથે જીવનમાં ડૂબ્યા કહેવાય. બહુ જ સમજવા જેવું છે એમનું જીવન, ખૂબ સમજવા જેવું જીવન છે. અને આટલું બધું કરવા છતાં પણ આ 3 વર્ષમાં એમને 2 વખત સ્વામીની વાતો, વચનામૃત અને પુરુષોત્તમ બોલ્યા પ્રીતે 3 પુસ્તક 2 વખત વાંચી લીધા છે. અને એમને અત્યાર સુધીના જે હરિપ્રસાદ સ્વામીની કથા વાર્તા અને પ્રસંગો છે, એ જ્યારે પણ તમે રૂમમાં જાઓ, જ્યારે પણ તમે કોઈ પણ ટાઈમે રૂમમાં જાઓ, કે ખાનગી માટે જવાનું થાય, કે દર્શન કરવા માટે, કે હાર બેટીમાંથી તમારે જવાનું થાય, કોઈ ભક્તોને લઈને જવાનું થાય, હંમેશા લેપટોપ લઈને બેઠા હોય ને ફક્ત હરિપ્રસાદ સ્વામીના પ્રસંગો અથવા હરિપ્રસાદ સ્વામીની કથા વાર્તા છે, બીજું કશી વસ્તુ લેપટોપમાં હોય નહીં. હું મારી જાત સાથે વિચાર કરું, આપણે બધા જ આપણી જાત સાથે વિચાર કરીએ કે આપણી પાસે મોબાઈલ છે, આપણી પાસે લેપટોપ હશે, આઈપેડ હશે, એનો ઉપયોગ આપણે કેટલી મિનિટ પૂરતો પ્રભુમાન્ય કરીએ છીએ, કેટલી મિનિટ પૂરતા પ્રભુ માન્ય કરે છે. કાર્યકર્તા તરીકે આપણે ખૂબ જાગૃત રહેવાની જરૂર છે. આ તો જિંદગીનો સમય, સંબંધ તોડવા માટે એ સર્વોત્તમ વસ્તુ છે, અને સંબંધ બાંધવા માટે પણ સર્વોત્તમ વસ્તુ છે. એક કાર્યકર્તા તરીકે આપણે સૌ લોકો ભેગા થયા છે, જે પુરુષ આપણા સૌ વચ્ચે પધારી રહ્યા છે, એના જીવનને સમજવું તો જ આપણે સાચા હરેક મિનિટનો પ્રભુમાન્ય ઉપયોગ કરી શકીશું, બાકી નથી ઉપયોગ થઈ શક્યો. બહુ અઘરી વસ્તુ છે, ખૂબ અઘરી વસ્તુ છે. એવા કેટલા બધા સાધકો છે, કેટલા બધા સંતો છે, એવું અદ્ભુત જીવન જીવે છે કે આપણે આદર્શ રાખવા જેવું છે. હમણાં એક લીગાલિટીના કામ માટે બધા એવડી આવ્યા હતા. ફુવાજીની ઉંમર 85મું વર્ષ ચાલે છે. કેટલી ઉંમર છે? 85મું વર્ષ.
ઘણા બધા એનાથી અડધી ઉંમરના ને એનાથી અડધી ઉંમરના ઘણા બધા ભૂલકાઓ અહીં ગાડી હશે. 85 વર્ષની ઉંમરે 6.5 કલાક સુધી ચાલેલી મિટિંગમાં ફુવાજી કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ 6.5 કલાક સુધી ચાલ્યા. ફુવાજી જતા રહ્યો તો ચાલત 100% ચાલે એવું હતું. 4-5 સંતો હતા, 5-6 સેવકો હતા, ઉમેશભાઈ હતા, પરમભાઈ હતા, બધા જ હતા. મૈત્રી સ્વામી હતા, સુરજ સ્વામી હતા. એ ના બેઠા હોય તો ચાલત, ચોક્કસ ચાલત. પણ મને હરિપ્રસાદ સ્વામીએ જવાબદારી સોંપી છે ને મારે પ્રબોધ સ્વામીને રાજી કરવા છે. 6.5 કલાક એ મિટિંગમાં ફુવાજી કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ બેઠા અને બપોરે 3:30 વાગે જમવા માટે ગયા અને 3:30-4 વાગે આરામમાં ગયા. એક આદર્શ કાર્યકર્તા તરીકે, એક આદર્શ અંબરીશ તરીકે 85 વર્ષની ઉંમરે એમને પ્રબોધ સ્વામીની અને હરિપ્રસાદ સ્વામીની પ્રસન્નતા માટેની ગરજ એ આપણા સૌ માટે ખૂબ આદર્શ રાખવા જેવી વસ્તુ છે. અમારા સર્વનિવાસ સ્વામીજી છે, એને કેડનો બહુ જબરજસ્ત દુખાવો છે. દરરોજ જે 1 કલાક મિનિમમ ફિઝિયોથેરાપી કરવી પડે તો એ રસોડાની સેવામાં જઈ શકે એવું છે. અને ખરેખર બહુ સાચું કહું છું કે એટલો દુખાવો મારો હોય તો હું તો રસોડાની સેવામાં જવાનો પ્રશ્ન જ નહીં. 4 ફિઝિયોથેરાપી વાળાને ઘરે રાખું અને અહીંયા ઘડી રૂમમાં રાખું અને 4 વખત 15 દિવસમાં 4 વખત પ્રભુ સાહેબ બોલાવો કે કંઈ હાથ ફેરવો ભાઈ, ગાતેરી ઊંચું કરીને હાથ ફેરવાવો. એટલો સિવિયર દુખાવો છે, એટલો દુખાવો છે. પણ મેં કહું દોસ્ત થોડું કંઈ ધ્યાન રાખતું. હા, મેં કશું બોલ્યા ના. બીજી ત્રીજી વખત રૂમમાં બેસાડ મેં કહું કેવી પરિસ્થિતિ છે, દુખાવો કેવો છે? ત્યારે એને જે રડતા હૃદયે વાત કરી છે કે ગુરુ છેલ્લા 4-5 વર્ષ હરિપ્રસાદ સ્વામીજીની સેવા કરવાની અનમોલ તક મળી છે. એ સ્વામીજીની જીવન ભાવના જોઈ છે, એ સ્વામીજીની ભક્તો પ્રત્યેની સંતો પ્રત્યેની પ્રીતિ જોઈ છે ને ત્યારથી નક્કી કર્યું છે કે દેહ સામે કિંચિત જોવું નથી. હવે જેટલી હરિપ્રસાદ સાહેબના સંબંધવાળા, પ્રભુ સાહેબના સંબંધવાળા ભક્તોની છે ને એ જેટલી થાય એટલી સેવા ભક્તિ કરી છે. એના માટે મારો દેહ કૃષ્ણાર્પણ છે. અન્નમ કાર્યકર્તા કહેવાય, અન્નમ અદ્ભુત આદર્શ કહેવાય. આપણે આવા બધા પાત્રોના જીવન તરફ નજર રાખીને હરેક સેકન્ડે ભૂલકોની યાત્રા કરવાની છે બસ. અને યાત્રા કરવા માટે સ્વામીજી આપણે ખૂબ 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 બળ આપે. મારે યોગી દર્શન સાંઈ હરિનમન સ્વામી છે, અંડર 50 વેઇટ હશે, અંડર 50 કિલો. એની પર બધા જ અધિકાર કરે. એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ હોય એટલે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ તો પરફેક્ટ જ રાખવું પડે, 100% પરફેક્ટ રાખવું પડે. ક્યારેક કોઈક મિત્રો આવી જાય, આપણને કલ્પના ન હોય, એ બધી પરિસ્થિતિમાં પરફેક્ટ એકાઉન્ટ રાખવું પડે. એ તો સિન્સિયરલી બંને ભૂલકાઓ સેવા ભક્તિ અદા કરે જ છે, ચોક્કસ અદા કરે છે. પણ લીગાલિટી માટેનું કોઈ પણ પેપર વર્ક ખાલી પવિત્રભાઈ એક ફોન કરે, ચિત્રજીતભાઈ એક ફોન કરે, ઉમેશભાઈ એક ફોન કરે, મૈત્રી સ્વામી ફોન કરે, ફુવાજી ફોન કરે, અધિકારના ઘણા બધા પાત્રો હોય કે આ રિપોર્ટ મારે જોઈએ છે ને તૈયાર કરી રાખજે. રિપોર્ટ 500 પાનનો હોય, 700 પાનનો હોય, 800 પાનનો હોય, 300 પાનનો હોય, 250, 200 પાનની નીચે કશું પેપર વર્ક હોય જ નહીં. ખાલી એટલું કહીને મારે તો કહી દઉં કે ગુરુપ્રસાદ સાહેબ પર ફોન હોય, ચિત્રજીતભાઈનો, ફુવાજીનો ફોન હોય, ગુરુ આટલું પેપર વર્ક તમે તૈયાર કરાવી દે. મારે શું કરવાનું? મારે તો યોગી દર્શન સાહેબ ફોન કરી દેવાનો ખાલી, અને પછી ઉઈ જવાનું કે કાલે સવારે પેપર વર્ક જોઈશે. એ 700 પાનને સુધારીને પેપર વર્ક સેટ કરીને એને અનુરૂપ જે કંઈ પેપર વર્ક સેટ કરવાનું એ બધું સેટ કરીને ખાલી 700 પાનનું પ્રિન્ટઆઉટ કાઢવાની તો ધીરજ રાખો આપણે. બીજું બધું સેટિંગ તો પછીની વસ્તુ છે. ખાલી 700 પાનની પ્રિન્ટઆઉટ કાઢવાની ગરજ તો રાખો તો આપણને સમજાશે કેટલા વિશે 100 થાય છે. પણ હું 1-2 નહીં, 200-500 વખત, લાખો પેજ અત્યાર સુધીમાં એવડી આવ્યા પછી એને કદાચ એ પેપર વર્ક કરી દીધું હશે ને પેપર વર્ક કાઢ્યું હશે. પણ એ બંને ભૂલકાઓ દરેક પરિસ્થિતિમાં જે સેવા ભક્તિ કરે છે, પણ એ સેવા ભક્તિ કરતાં 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 ક્યારેય નો શબ્દ સાંભળ્યો નથી. સેવા ભક્તિ કરતાં કરતાં ક્યારેય મોઢું બગાડતા જોયા નથી. સેવા ભક્તિ કરતાં કરતાં કોઈની પર ગરમ થતા જોયા નથી. વાણીએ કરીને મીઠાશ, વિવેક, વિનમ્રતા અને ભક્તિ ક્યારેય ચૂક્યા નથી. અને સેવા ભક્તિ કરતાં કરતાં કોઈની ઉપેક્ષા કરતાં ક્યારેય જોયા નથી. આ આપણા આદર્શો છે બધા. આ તરફ નજર રાખીને આપણે સાચા અર્થમાં ભગવાન તરફ યાત્રા કરવાની છે. તો સાચા અર્થમાં ભૂલકુની યાત્રા થશે આપણાથી, બાકી નહીં થાય. નિમિત્ત બનવાનું આવા બધા પાત્રો, આવા તો ઘણા બધા પાત્રો છે આપણી વચ્ચે, ઘણા બધા પાત્રો છે. રવિયર સ્વામીજી છે, એમને 7 દિવસનું પારાયણ કર્યું તો એમને થઈ ગયું હશે. આપણે જાગૃતતા પર 7 દિવસ બોલી તો જુઓ. અહીંથી ઊભા કરો, એમને ઊભા કરો, જાગૃતતા પર અડધો કલાક તારે પ્રવચન કરો તો કેટલા બી હોત હશે આપણને સમજ પડશે. હે? અને એ પારાયણ વર્લ્ડ બધા જ જોવાના, એ પારાયણ ગુરુઓની જાતે સાંભળવાના અને બોલવાનું. બહુ અઘરી વસ્તુ છે. હા,
વિશેષતા એ છે, કદાચ આપણે પણ એવી સેવા ભક્તિ કરતા આવીશું, ચોક્કસ કરતા આવીશું. ગુરુહરિની આજ્ઞા આવે, બ્રહ્મયારી સ્વામીની આજ્ઞા આવે, જગદીશ કાકા કોઈ વડીલોની આજ્ઞા આવે, આપણે ના નહીં પાડતા હોઈએ. ગમે ત્યારે જે કંઈ સેવા ભક્તિ આવે એ સેવા ભક્તિ ચોક્કસ કરતા આવીશું. પણ એ સંતની વિશેષતા એ છે કે વાણીની મીઠાશ ક્યારે છોડતા નથી. વાણીથી ક્યારેય કોઈની ઉપેક્ષા થાય ન થાય એનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. ખૂબ વિવેકથી, ખૂબ ભક્તિથી, ખૂબ આત્મીયતાથી અદ્ભુત સેવા ભક્તિ કરે છે. આવા પાત્રો તરફ આપણે નિરંતર નજર રાખવી છે અને સાચા આત્મા ભૂલકોની યાત્રા કરવી છે. આપણા સર્વમંગલ સ્વામીજી છે એ અત્યારે ન્યૂઝીલેન્ડની સેવા ભક્તિમાં ગુરુહરિ એમને મોકલ્યા છે, અશોકભાઈ અને શાશ્વત સ્વામીજીની સાથે. મેં કહું શું રૂટીન હોય? તો કે એવરેજ શાશ્વત સ્વામી જોડે વાત થતા હતા તો કે એવરેજ 1-2 દિવસે સભા તો હોય જ, અને સભા પતાવે કદાચ કોઈ જગ્યાએ પધરામણીઓ હોય એ પધરામણી હોય, કોઈ જો ખાનગી હોય તો ખાનગી કરીએ, કે એ બધું પત્યા પછી સાંજે સભા હોય. સભા પત્યા પછી જ્યાં થાળ હોય ત્યાં આગળ 50-100 બધા ભક્તો ભેગા થાય. થાળ પત્યા પછી અડધો કલાક પછી બેસીએ એટલે ગોષ્ઠીની શરૂઆત કરવાની. એટલે ગોષ્ઠીની શરૂઆત હોય એટલે પહેલાં અશોકભાઈ અથવા તો શાશ્વત સ્વામીજી 15-20 મિનિટ કે અડધો કલાક લાભ આપે. પછી રાત્રે ગોષ્ઠી ચાલુ થાય એટલે 1-1.5 કલાક સુધી સર્વમંગલ સ્વામીજી ગોષ્ઠી કરે. પહેલાં સભા કરી હોય, આખા દિવસ દરમિયાન ખાનગી કરી હોય, પધરામણી કરી હોય, એ 1.5 કલાક સુધી ગોષ્ઠી કરે. પછી રાત્રે નાસ્તાનો પ્રોગ્રામ ચાલુ થાય. બધા ભૂલકાઓ, યુવકો જે આવ્યા હોય, બધા ભૂખ્યા હોય, એને રાત્રે એ પૂરું થાય. પછી બીજે દિવસ સવારે જેને જોબ પર જવાનું હોય એ જોબ પર જવાનું એ બધા વહેલા મૂકી જાય. બાકીના 25-30 મુક્તો બેસે એટલે રાત્રે 1:30 વાગ્યાથી ફરી ગોષ્ઠી ચાલુ થાય. એ પછી 2:30-3 વાગે પછી શાશ્વત બે હાથ જોઈને બધા વિનંતી કરે કે હવે જાઓ, આ જે કંઈ કથા વાર્તા સાંભળી છે એને પોતાના જીવનમાં આત્મસાત કરો, હવે સરોમ સાઈન હોવા દો. એટલે રાત્રે 2:30 વાગે 3 વાગે એમને આરામ કરવા જવાનું થાય. ગુરુહરિના દિલમાં સ્થાન પ્રાપ્ત કરવું તો એમને સ્થાન નથી પ્રાપ્ત થતું. નિમિત્ત બનવું છે તો એમને નિમિત્ત નથી બનાવતું. આપણે એવું થાય કે અડધો કલાક ગોષ્ઠી કરી લીધી એટલે તીસરી પતી ગયું, અઠવાડિયે એક સત્સંગ સભા કરી લીધી એટલે હું નિમિત્ત થઈ ગયો, કાર્યકર્તા થઈ ગયો, એવી વાત નથી. આ દરરોજની આવી સેવા ભક્તિ કરે છે. શાના માટે? તો કેવળ ગુરુહરિની પ્રસન્નતા માટે આવી સેવા ભક્તિ કરે છે. આવા પાત્રોના જીવન તરફ નજર રાખીશું તો આપણે 24 કલાકની હરેક સેકન્ડનો કેવી રીતે ઉપયોગ કરવો ને એનો સમ્યક આપણને ખ્યાલ આવશે. એટલે સ્વામીજી કહેતા ઘણી વખત હરિપ્રસાદ સ્વામીજી કે અક્ષરધામમાંથી આવા બધા પાત્રો અમે ધરતી પર લઈ ગયા છે એનું કારણ એ છે કે એના જીવન તરફ આપણે ડોક્યું કરીએ ને તો આપણને સમ્યક ખ્યાલ આવે કે અક્ષરધામના મુક્તનું લક્ષણ શું છે. છેલ્લી નાનકડા એક મુક્તનું દર્શન કરીને મારી સેવા ભક્તિ પૂર્ણ કરું. અગમભાઈ કરીને શિકાગોના ભક્તરાજ છે. દરેક પ્રદેશમાં ગઈકાલે જ ગુરુહરિ વાત કરતાં કહેતા હતા કે કાર્યકર્તાના જીવનનો પ્રસંગો તો રહેવાના જ છે. કોઈ વ્યક્તિ 100% બધી જ આખું મંડળ તમારી વાતને સ્વીકાર લેશે એવું નહીં બનવાનું. કદાચ કોઈક વ્યક્તિમાં ભગવાન પ્રવેશ કરશે અને તમારી વાત સ્વીકારે પણ નહીં, અથવા નહીં સ્વીકારીને કોઈ ઉપેક્ષા પણ કરશે, અથવા તમારી વિરુદ્ધ દિશામાં પણ ચાલશે. એવી પણ પરિસ્થિતિ અહીંયા નહીં, પરદેશમાં થવાની જ. અને ભગવાને આપણા આત્માના ઉત્થાનને માટે પરિસ્થિતિ રાખી હોય એવી પરિસ્થિતિ દરેક મંડળોમાં હોય. પણ અગમભાઈ એવું એક ભૂલકું છે કે એને મંદિરને હું મંદિરનો ને મંદિર મારું. આપણે હવે થોડા સમય અહીંયા સેન્ટર સરસ મજાનું બોપલમાં સેન્ટર થઈ ગયું, સરસ મજાનું મણિનગર સેન્ટર થઈ ગયું. હવે થોડા સમયમાં સરસ મજાનું સોલાની પાછળ સુંદર મજાનું એક સેન્ટર માટેની તમામ સાનુકૂળતા ગોઠવાઈ ગઈ છે. અને બ્રહ્મયારી સ્વામી જગદીશ કાકા કહેતા હતા કે ગુરુહરિ અમેરિકાથી પાછા પધારે ત્યારે એની ઠાકોરજીની મૂર્તિ પ્રતિષ્ઠા પણ કરી દેવી છે. આવી સુંદર તૈયારીઓ થઈ ગઈ છે. પણ આ બધી પરિસ્થિતિ થશે એ તાલીઓ પાડવાની સાથે આપણે એટલી તૈયારી રાખવાની છે કે દરેક ઝોનમાં આ બધા મંડળોમાં, દરેક પ્રદેશમાં આવા સેન્ટરો થવાના. પણ હું મંદિરનો ને મંદિરનું મારું એવી તૈયારી સાથે સેવા ભક્તિ કરવી પડશે. અગમભાઈ છે તો ભગવાન એવું પાત્ર ભગવાને ઘડ્યું છે કે પૂજારી ના હોય તો સવારે 7 વાગે નહીં ધોઈને 25 મિનિટ 22-23 મિનિટનું ટ્રાવેલિંગ કરી અને સવારે ઠાકોરજીની સેવામાં પહોંચી જાય. ઠાકોરજીની સેવામાં પહોંચી આપણે ઘણી વખત એવું પહોંચી જવાનું. કોઈ કહે કે 15 દિવસ તમારે સેવા ભક્તિ કરવાની છે તો ઠાકોરજીની સેવામાં પહોંચી જઈએ, ચોક્કસ પહોંચી જઈએ. પણ આરતી કરીને 10 વાગે છે ને એટલે પાછા આવી જઈએ. ઠાકોરજીના થાળ છે તો 10 વાગે પાછા આવી જઈએ. પછી કે સાંજે આરતી છે ને 10 વાગે ઠાળ કરવાનું હોય, કદાચ રસોઈ લઈ જવાની તો 11 વાગે આપણે પાછા આવી જઈએ. સાંજે 7 વાગે આ છે ને 6:30 જઈએ આપણે અને આરતી કરીને પાછા આવી જઈએ. એ ભૂલકું સવારે 7 વાગે ત્યાં જાય, રાત્રે 11 વાગ્યા પહેલાં ક્યારે ઘરે પાછો આવતો નથી. આવનાર એવું જરૂરી નથી કે મારે ઠાકોરજીની સેવા કરવાની. કોઈ પણ મહેમાન આવ્યું છે, કોઈ પણ વ્યક્તિ મંદિરના દર્શન કરવા માટે આવ્યું છે તો એ મારી જવાબદારીનો ભાગ છે. હિમાંશુભાઈની જવાબદારી છે કે અંકિતભાઈની જવાબદારી છે કે અશ્વિનભાઈની જવાબદારી છે એવું નહીં. એમ
કોઈ પણ ફિલ્ડની કોઈ પણ ડિપાર્ટમેન્ટની સેવા ભક્તિ છે એ મારી જવાબદારીનો ભાગ છે. હું મંદિરનો સેવક છું, મને નિમિત્ત બનવાની તક મળી છે ને, તો તે પ્રસંગો નહીં બનતા હોય. દરેક વ્યક્તિ તમામ પ્રકારની સાનુકૂળતા થઈ જતી હશે? ના, એવું નથી. પણ જીવનનું ધ્યેય, જીવનની પ્રાયોરિટી સેટ છે કે મારે કોઈ પણ ભોગે ગુરુહરિને રાજી કરવા છે. તો ભગવાન એવી સાનુકૂળતા ગોળે નોકરી ધંધો છોડી દીધો છે એવું નથી. બહુ સારામાં સારી જોબ છે, ફાર્માસ્યુટિકલ કંપનીમાં ખૂબ હાયર પોઝિશન પર એ જોબ કરે છે. પણ ભગવાન એને જોબ પણ બદલાવે ને તો વર્ક ફ્રોમ હોમની 24 કલાક વર્ક ફ્રોમ હોમ કરી શકે એવી સાનુકૂળતા ગોઠવે છે. અને મોટી મલ્ટીનેશનલ કંપની હોય ને, એના જિંદગીની પ્રાયોરિટી શું છે? તો કે ગુરુહરિની પ્રસન્નતા પ્રાયોરિટી છે, મંદિર મારી પ્રાયોરિટી છે. તો એ વ્યક્તિને સાનુકૂળતા કેવી ગોઠવે છે કે ઇન્ડિયા આવે તો કોઈ પણ વ્યક્તિ મોટી મલ્ટીનેશનલ કંપની હોય એ લેપટોપ લઈને અહીં ના આવવા દે સિક્યુરિટી પર્પઝથી, અને અહીંયા આગળ એનો અવર્સ કન્સિડર ન કરે. એ જ્યારે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાય ને એને તમામ પ્રકારની સાનુકૂળતા ભગવાન ગોઠવી આવે છે. કારણ એ 2 કલાક જ જોબ માટે કાઢે છે, બાકીના 20 કલાકમાંથી ખાવું પીવું 8 કલાક બાદ કરતા બાકીનો સંપૂર્ણ સમય ઠાકોરજી માટે ફાળવે છે. એટલે તમામ પ્રકારની સાનુકૂળતા ભગવાન એને ગોઠવી આપે. તો એ દીકરાને ગોઠવી આપે તો મને ના ગોઠવી આપે? પણ પ્રથમ મારે નક્કી કરવું પડે કે મારી જિંદગીની પ્રાયોરિટી શું છે. હું કાર્યકર્તા છું, મારે નિમિત્ત બનવાનું છે, તો મારે કોઈ પણ ભોગે મારી જિંદગીની એક મિનિટનો સમય પ્રભુમાન્ય ઉપયોગ કરવો છે. એવા ઠરાવ સાથે આજે ગુરુના શ્રીચરણો પ્રાર્થના કરીએ કે હરિમય પ્રદેશના ભૂલકાઓ આવું અદ્ભુત બ્રહ્મજ્ઞાન સ્વામીજીએ પારાયણ કર્યું છે. વડીલો પણ એટલી બધી ભક્તિપૂર્ણ હૃદયથી સેવા ભક્તિ કરી રહ્યા છે કે યુવકોને કાર્યકરોને તમામ પ્રકારની સાનુકૂળતા સચવાય એના માટે ખૂબ કઠિન તપસ્યા કરી રહ્યા છે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પણ એટલું બધું અદ્ભુત કરે છે કે જેથી કરીને યુવકોને, કાર્યકર્તાઓને, ગરીબ ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. આવી તમામ પ્રકારની આત્મીયતાથી સેવા ભક્તિ કરતા હોય અને આપણા જીવનનો વિચાર કરીએ તો એ કલ્પના જ થઈ શકે એવી નથી કે હરિપ્રસાદ સ્વામીની પ્રસન્નતા માટે આપણે હરેક સેકન્ડ, આપ ખાલી એવું બોલીને બંધ નથી થઈ ગયા કે 25 વર્ષનું કામ મારે 5 વર્ષમાં કરવાનું છે, પણ એ 5 વર્ષની એક મિનિટ તમે હરિપ્રસાદ સ્વામી મય થઈને એની અનુવૃત્તિની જે ભક્તિ કરી રહ્યા છો એ તરફ અમારી સદૈવ નજર રહે અને હસતા રમતા આનંદ કરતાં કરતાં આપણી અંતરની પ્રસન્નતા તરફ અમે યાત્રા કરી શકીએ. એ માટે મહારાજને સ્વામી મને આપણને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના સજાન સ્વામી મહારાજ.